નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં એક તરફ શિયાળાની વિદાય થતી જાય છે અને ઉનાળાની શરૂઆત થતી જાય છે। આ બધા વચ્ચે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યના અનેક પંથકમાં કમોસમી માવઠું થયું હતું। આની વાત કરીએ તો દાહોદ, આ ઉપરાંત નર્મદાના સાગબારા, ડેડિયાપાડા આ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા। ઘઉં, ચણા, તુવેર આ બધા પાકમાં નુકસાનની ભીતિ છે। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં પણ કમોસમી માવઠું થયું હતું। આ ઉપરાંત ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ આજે સવારે વરસ્યો હતો। અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે। આ બધા વચ્ચે આંબાના પર જે મોર હતો તે ખરી પડતા આ વખતે કેરી મોંઘી થવાની ભીતિ છે। આ ઉપરાંત આ રાજ્યના અનેક વિસ્તારમાં આજના દિવસે વાદળછાયું વાતાવરણ છે, વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 7 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 7 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત, આ ઉપરાંત તાપી આ વિસ્તારમાં એ કમોસમી માવઠું આજે વરસી શકે છે। જે પ્રમાણે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને અનેક પંથકમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે, ત્યારે જગતના તાત એ શિયાળુ પાકને લઈને ચિંતિત બન્યા છે। એક તરફ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, બીજી તરફ આંબા પર પણ મોર આવવાની શરૂઆત થઈ છે। જે મોર એ ખરી પડતા આ વખતે કેરીનો પાક પણ મોંઘો બની શકે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજથી 2 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી। એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે, બીજી તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે। આ બધા વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત અરબ સાગરમાં પણ એક સિસ્ટમ એ સક્રિય બનવાના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ એ ભર ઉનાળાની શરૂઆત દરમિયાન એ વરસી રહ્યો છે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો। ધન્યવાદ।